એક જ પડ જે છે ને ભાઈ એ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારે કાંઈ કરવું છે કે નથી કરવું. એ એક પળ માટે તમારે આખી તમારી જિંદગી આમાં હોમી દેવી છે કે નથી હોમી દેવી આ ભાગદોડની દુનિયામાં. બાકી 9 to 5 ને 10,000નો નોકરો કરીએ તો કોઈ દી કંઈ વળવાનું જ નથી. અને પર્સનલી ભાઈ અત્યારે તો કહેવાય ને કે 15,000માં કોઈનું ભેગું નથી થતું ને એમાં તમે 10, 15, 10, 11, 12,000માં તમે કૂચે મરો છો ભાઈ તો તમે ભાઈ તમારો અવતાર ફેલ ગયો છે. તો તમે આખી જિંદગી છે ને 9 to 5માં જ કાઢવાના છો. અને આપણે કહેવાય ને કે ભાઈ 9 to 5માં કોઈ દી પગ ટકાયો જ નથી, ટક્યો નથી, આપણો માતાજીએ ટકવા જ નથી દીધો. આ સ્ટીલ મેં જ્યારે વિચાર્યું કે મારે જ્યારે મારા મેરેજ થઈ ગયા એ પછી અમારી સાઈડ થોડાક ટાઈમ બંધ હતી 2-3 મહિના. એટલે મને એવો વિચાર આવ્યો કે ભાઈ ચાલ ને હું ડીમાર્ટમાં જાઉં, બરાબર. તો ડીમાર્ટમાં જ્યારે આવવાનું હતું ને પહેલી વખત ઇન્ટરવ્યૂ દેવા ગયો ને તો મને ના પાડી દીધી, બરાબર. એટલે ના નથી પાડી, એને કંઈ કીધું જ નતું કે આમ કોલ કરશે એવું, બરાબર. પછી બીજી વાર ગયો ને તો એક્સિડન્ટ થઈ ગયો. એટલે ટૂંકમાં કહેવાનો હેતુ એ છે કે ભાઈ હું તો ઠીક છે ભાઈ કે મારી મેલડી રહી ને મને એ જ મને તો પહેલાં ભાઈ નોકરી કરવા દેવા નથી માંગતી. કારણ કે ઘરનો ધંધો છે તો પછી 9 to 5 શું કરીને. અને તારે ઘરનો ધંધો ન હોય ને ભાઈ તો તમારી પાસે જે સ્કિલ હોય, માની લો કે તમને સેન્ટિંગનું ફાવે છે, તમને બીજું કંઈક XYZ કંઈક સારું એવું ફાવતું હોય, બરાબર, તો તમે એ કરો ને ભાઈ. એમાં કાંઈક ધંધોમાં તમે રોકો. બાકી જો આ સોલાર જો